ચાલો પહેલાં જોઈ લો, મેં જેટલું કેમ તે પહેલાં સાંભળી લેજો, પછી તમારા જે સવાલો એ બધા પૂછજો. બરાબર, 99% તમને બધા સવાલના જવાબ આપી દેવા. અમે કે આ કોલેજ કરો, એક સવાલનો જવાબ નહીં આપા સર મારે શું કરવા જોઈએ, હા ને, આ સવાલનો જવાબ મેં નહીં આપી શકા. બાકી તમારા જે બી સવાલ હશે બધાના જવાબ આપી દેવા. હવે જે 12મું પતશે ને એના પછી તમારા પાસે આ જેટલા દેખાતા છે ને બોર્ડ પર તેટલા જ ઓપ્શન છે એવું નથી, આનાથી બી બહુ બધા વધારે ઓપ્શન છે, પણ મને આટલા જ ખબર છે. ખબર આટલું, પણ આમાંથી તમને કદાચ જ 1 કે 2 કે 5 જ ખબર હશે, બધા તો તમને નહીં જ ખબર હશે. અને એટલે કંઈક ને કંઈક તો નવું શીખીને જ જાય. નિર્ણય લેવામાં કામ લાગશે, પણ એના માટે તમને થોડાક ટકા બી લાવવા પડે. બરાબર, ચાલો જયદીપ મોઢું બંધ રાખજો. ચાલો, સૌથી પહેલાં જે 3 વર્ષની બેચલર ડિગ્રી આવે ને એટલું તો બધાને ખબર છે, તેમાંથી બધાને આ બીકોમ તો ખબર જ રહેવાનું હશે, હા ને, કેમ કે છેલ્લે કેટલું બી સમજાય ત્યાં તમે ત્યાં જ કૂદવાના છે. હા, જોઈ લો આલ્યા મોઢું બંધ, હા ને, આટલી તમારા પાસે બેચલર ડિગ્રી છે. જોઈ લેજો, પહેલું બીકોમ, બીબીએ, બીસીએ, બીવોક, બીએફએમ, બીએએફ, બીબીઆઈ, બીએચએમ, બીટીટીએમ, આ જેટલા બી છે ને બધા એક એક નામ લેમ ને અંદર શું કરવાનું રહે તે બધાની વાત કરીએ. બરાબર, સૌથી પહેલાં બીકોમની અંદર બેચલર ઓફ કોમર્સ સૌથી સામાન્ય ડિગ્રી છે કોમર્સને લગતી. સાંભળજો, આ ડિગ્રી પછી તમે માસ્ટર ડિગ્રીમાં કોઈમાં બી ઘૂસી શકે. એટલે કે જો બીકોમ કરેલું હોય ને તો માસ્ટર ડિગ્રી તમે એમકોમ બી કરી શકે, બીકોમ કરેલું હશે તો એમબીએ બી કરી શકે, પણ એમસીએ નહીં કરી શકે ને એમવોક નહીં કરી શકે. બરાબર, પણ તે છતાં કોઈ કોલેજમાં કદાચ યુનિવર્સિટીમાં એવી સુવિધા હોય કે એના પછી તમે બીજી કોઈ ડિગ્રી કરી શકતા હોય તો આ વસ્તુ બદલાઈ જાય. બરાબર, પણ તમે મારા હિસાબે આ ડિગ્રીમાં જવાના છે, મતલબ કે આ જીવી યુનિવર્સિટી VNSGU. મીત કે ચાલો જોઈ લો, સાંભળી લો, 10 કે 15 મિનિટ જશે બધી વસ્તુ સમજાવવામાં, પછી તમારા સવાલ જવાબ ચાલુ કરીએ. બરાબર, બીકોમ ડિગ્રી સામાન્ય ડિગ્રી છે, કોમર્સને લગતી, બધાને નોર્મલી ખબર જ છે. પછી બીબીએ, જો તમે બિઝનેસ કરવા માંગતા હોય આગળ જઈને અને એ બિઝનેસની અંદર અથવા તો બિઝનેસ નહીં કરવા માંગતા હોય ને બિઝનેસ રિલેટેડ જોબ કરવા માંગતા હોય જેની અંદર ફાઇનાન્સ, મેનેજમેન્ટ, બરાબર, આવી રીતના 3 કે 4 ઓપ્શન મળતા છે તમને. એ થોડુંક અંદર ડિટેલમાં જાય ત્યારે બધું ખબર પડી જશે. જો તમે બિઝનેસમાં આગળ વધવા માંગતા હોય, સારામાં સારી જોબ જોઈતી હોય ને કંપનીની અંદર, તો આ ડિગ્રી તમારા માટે બેસ્ટ છે બીબીએ. એના પછી તમારે તરત માસ્ટર ડિગ્રી એમબીએ મેળવી લેવાનું. જો તમારું એમબીએ કમ્પ્લીટ થઈ જાય તો મારા ફ્રેન્ડે સરીકામથી કર્યું છે, હેનિલ નામ છે, સ્ટાર્ટિંગમાં વેલસ્પૂનમાં લાગ્યો છે, 18,000 19,000 જેવી કંઈક સેલેરી છે શરૂઆતમાં જ, હા ને, પછી ધીરે ધીરે વધે. અત્યારે 6 મહિના પછી પાછું એણે ઇન્ટરવ્યૂને એવું આપ્યું છે ઓનલાઈન, 22-23 થઈ જશે, 6-1 મહિના હજુ વીતશે, 25-30 સુધી પહોંચી જશે. અને આટલી સારી સેલેરી કહેવાય, હા ને, ગુજરાતી મીડિયમમાં ભણવા પછી. બરાબર, અને બીજી વસ્તુ, આ બીબીએ એમબીએ ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં નહીં મળે, હા, એ ધ્યાનમાં રાખજો. આ બીકોમ ને તમને ગુજરાતીમાં મળી જશે, બાકી નીચે જેટલા બી કોર્સ છે બધામાં મોટે ભાગે ઇંગ્લિશ જ છે. અને હવે જો તમે બેચલર ડિગ્રી કોઈ બી ઇંગ્લિશમાં કરે તો વધારે બેનિફિટમાં રહેશે બધી જગ્યાએ ટકવા માટે. પણ તમને જો ઇંગ્લિશ ફાવતું નહીં હોય તો ખોટી હોશિયારી નહીં મારવાની, શાંતિથી ગુજરાતી જ કોર્સ પસંદ કરવાનો. બરાબર, કેમ કે તમે ઇંગ્લિશ મીડિયમમાં લઈને ફેલ થાય એના કરતાં ગુજરાતી મીડિયમમાં લઈને નલ્લું પાસ થાય તે બી ચાલે, હા ને, એટલે એ વસ્તુ ધ્યાન રાખજો. એટલે હોશિયારી મારીને ઇંગ્લિશ મીડિયમમાં ઘૂસતા નહીં, ફાવતું હોય તો જ ઘૂસવાનું. વિશ્વાસ રાખજો 6 મહિના સુધી પોતા પર તો જ જઈને. મેં કેટલા એવા સ્ટુડન્ટ જોયેલા છે આપણા લાસ્ટ વર્ષે જ પાર્ટીના જ હતા, એ લોકોએ ઇંગ્લિશ મીડિયમ લીધું, મેં કીધું ફાવતું હોય તો જ લેજો, પણ એ લોકોએ લીધું છે. એ લોકોના જે ગુજરાતી મીડિયમમાં હતા ને ત્યારે એક છોકરાના સ્ટેટમાં 100માંથી 100 છે, પારડી ડીસીઓનો સ્ટુડન્ટ, હા ને, પછી અકાઉન્ટમાં 95-96 માર્ક્સ લાવેલો, પણ જ્યારે ઇંગ્લિશ મીડિયમ લીધું ને તો પાસ થવાના ફાફા પડતા છે, હા ને. પછી એ પાછો કોન્ટેક્ટ કરીને કહેતો હતો કે પાછું ગુજરાતી મીડિયમમાં ટ્રાન્સફર થાય કે નહીં. એટલે આવી બધી મિસ્ટેક નહીં કરતા, એમ પહેલેથી જ કોન્ફિડન્સ રાખીને ચાલજો. બરાબર, એટલે બીબીએ પછી એમબીએ શેના માટે? જો તમે બિઝનેસ તરફ આગળ વધવાના હોય તો. બીજું આગળ બીસીએ, બીસીએ એટલે કમ્પ્યુટર માટેનું છે, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકન્ટ. એટલે કે જો તમે કોડિંગ શીખવા માંગતા હોય, કોઈક એપ ડેવલપ કરવા માંગતા હોય, સોફ્ટવેર ડેવલપ કરવા માંગતા હોય, ટૂંકમાં કમ્પ્યુટરને લગતી ફિલ્ડ ગમતી હોય તો તમે બીસીએ કરી શકે. એના પછી તમે એની જ ડિગ્રી માસ્ટરવાળી એમસીએ કરી શકે. જો જેટલી બેચલર છે ને તેની માસ્ટર છે જ, એટલે મેં પાછું આખું લખ્યું જ નહીં, ટાઈમ જાય એટલે, હા ને. જેમ બીકોમ છે તો એમકોમ, બીબીએ છે તો એમબીએ, બીસીએ છે તો એમસીએ, બીવોક છે તો એમવોક, એમ કરીને બધા માસ્ટર ડિગ્રી તો છે જ. એટલે બધી લખી નહીં, 1-2 લખી છે ખાલી, એના પછી ખબર પડી જાય એવું જ છે. એટલે બીસીએ શેના માટે છે? ખાલી કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય, કમ્પ્યુટરની ફિલ્ડ ગમતી હોય તો તે તમે પકડી શકે. પછી બીવોક, બીવોક એટલે બેચલર ઓફ વોકેશન, વોકેશનની અંદર બેન્કિંગ, ફાઇનાન્સ ને પછી સોફ્ટવેર, રિટેલ મેનેજમેન્ટ, આવી બધી વસ્તુઓ આવશે એની અંદર. ઇંગ્લિશમાં જ રહેશે 99%, પણ એનાથી તમે વાકેફ નહીં હતા, જે તમને અત્યારે ખબર પડી. પણ આની જગ્યાએ મને લાગે બીબીએ કરી લે તો વધારે સારું, હા ને, કેમ કે એ બી સેમ ફિલ્ડ બાજુ જ જતું છે થોડુંક. બરાબર, પછી બીએફએમ, બીએફએમ એટલે ફાઇનાન્સ મેનેજમેન્ટ. ફાઇનાન્સ મેનેજમેન્ટ જો સ્પેશિયલી એના જ તરફ જવા માંગતા હોય તો તમે આ
BFM કરી શકે, ફાઇનાન્સ મેનેજમેન્ટ, જેમાં જેમ કે મેં તમને એમ કેમ કે સ્ટોક બ્રોકર હોય ને, સ્ટોક બ્રોકર જેમ કે અત્યારે ગ્રો એપ્લિકેશન જોઈ હશે, અપસ્ટોક જોયેલું હશે, એન્જલ બ્રોકિંગ જોઈ હશે, આ બધા એપ ડેવલપ કરવાવાળા લોકોએ ફાઇનાન્સ માર્કેટિંગ કરેલું હશે, બરાબર, આખું કમ્પ્લીટ કરેલું હશે, અથવા તો એવા માણસ રાખેલા હશે. અને ટૂંકમાં બીજું જોયેલું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે અમુક સલાહકાર હોય, સાંભળ્યું કે મેં તમને સલાહ આપા કે આમાં ઇન્વેસ્ટ કરો, એ સલાહકાર તમે બની શકે આ કોર્સથી, BFM. એનું FMB આવે, જેમાં માસ્ટર ડિગ્રી બી તમે મેળવી શકે, બરાબર. પછી ફાઇનાન્શિયલ એનાલિસ્ટિક, એ જ એની અંદર જ આવી જાય. આવું જોયેલું છે ને, ચાર્ટ જોઈ તમે કેટલું કાં ઇન્વેસ્ટ કરવા જોઈએ ને આ બધું, બરાબર. પણ એમાં નોર્મલ સ્ટોક, પછી SIP, મ્યુચ્યુઅલ ફંડ, આ બધાને રિલેટેડ હોય એ કોર્સ. ગમતું હોય તો જ જવાનું, દોસ્તાર જવા માંગતા હોય એટલે નહીં જવાનું, હા ને, એ મેં ખાસ લખ્યું છે તે ગોલ કરીને, બરાબર. પછી BAF એટલે કે અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ, સ્પેશિયલી CA કરવાના હોય ને કોઈ બી, તો આ ફિલ્ડ જો તમે પકડીને તો CA તમારા માટે ઇઝી થઈ જશે. જો બધા આજુબાજુ પેરેન્ટ્સ લોકો તમને છે ને જો સારા હશે ને તમે ભણવામાં, તો કોમર્સ પછી મોટે ભાગે બધા CA જ કરવા કહે, જો હોશિયાર હશે ભણવામાં તમે તો. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, એ લોકો શું જોઈને કંઈ ખબર, સેલેરી ને પૈસા, પણ મહેનત નહીં જોઈએ. CAની પાછળ હદની પાર મહેનત છે, અને ભણવા સુધી જ મહેનત નથી, જ્યાર સુધી તમે નોકરી કરે કામ કરે ત્યારે લાઈફ ટાઈમ સુધી મહેનત છે. તો આટલી મહેનત જો તમારાથી થતી હોય ને તો જ CA કરજો, સેલેરી તો એમાં સારી જ છે. અને CA હિન્દીમાં બી છે, ઇંગ્લિશમાં બી છે, લગભગ ગુજરાતીમાં નથી, એકદમ 99% શ્યોર નથી મેં, પણ લગભગ ગુજરાતીમાં નથી, પણ હિન્દીમાં છે, હા ને. પણ ઇંગ્લિશ કરતાં હિન્દી વધારે ભારી છે, એ બી ધ્યાન રાખજો. CA જે છે કોઈ ડિગ્રી નથી, એ કોર્સ છે અલગથી, મતલબ કે અલગથી તમે પેપર આપીને એક્ઝામ આપીને એ પાસ કરી શકે, જેમાં ફાઉન્ડેશનની બી એક્ઝામ આવતી છે, અને પછી અલગથી ડાયરેક્ટ CAની ડિગ્રી મેળવવા માટે. પણ જો તમારો પહેલાંથી માઇન્ડમાં છે કે મારે CA જ કરવું છે, તો આ ડિગ્રી જો બેચલરની પકડશે તમે, તો CAનું કોર્સ તમારા માટે ઇઝી થઈ જશે, હા ને. એટલે કે ટૂંકમાં આની અંદર ટોટલી બધું CAને લગતા જ સિલેબસ છે, બરાબર. એના પછી BBI એટલે કે બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ. જો તમે બેંકની અંદર જવા માંગતા હોય, ઇન્સ્યોરન્સ કંપનીની અંદર જવા માંગતા હોય, તો તમારા માટે સ્પેશિયલ આ કોર્સ છે, બરાબર. બીજા બહુ બધા ઓપ્શન છે, તે બી મેં તમને કેમ, ધારો કે તમે નિર્ણય ખોટો લઈ લીધો, તમે BCom કરી લીધું, પણ હવે તમને ખબર પડી કે મને તો બેન્કિંગ ને ઇન્સ્યોરન્સમાં રસ છે, તો એના પછી આ જે બેચલર ડિગ્રી પતાવવા પછી બી બેન્કિંગની બહુ બધી એક્ઝામ આવે, RBIની, POની, ક્લાર્કની, બરાબર. આ એક્ઝામ આપીને બી તમે પાછું બેન્કિંગ સેક્ટરમાં જઈ શકે, હા. એટલે નિર્ણય કોઈ દિવસ તમારો વળતો રહી જશે એવું નથી, હા. એટલે કે જો તમે આ નહીં કર્યું, બીજી કોઈ ડિગ્રી સિલેક્ટ કરી, તો એ ડિગ્રી પછી તમે ગવર્મેન્ટ ડાયરેક્ટ એક્ઝામ આપી શકે. SBIની રહી, પછી બેંક પેલા RBIની રહેશે, પછી નોર્મલ આ BOBની રહેશે, ડાયરેક્ટ આખી કોઈ બી બેંકમાં આપી શકે તેવી રહેશે. આ બધી એક્ઝામ તો રહેવાની જ છે તમારા માટે. ઇન્સ્યોરન્સ માટે બી સેમ, રેલવે માટે બી સેમ, બરાબર. આ બધી ફેક્ટર તમને અલગથી બી મળી જશે. પછી છે BHM, હોટલ મેનેજમેન્ટ. સાંભળ્યું છે કોઈ? હા ને, હોટલ મેનેજમેન્ટ એટલે કે આખામાં ટોટલી આખું હોટલ ડેવલપ કરવાનું તે. પણ પહેલાં તમારે કોઈ જગ્યા હોટલમાં જોબ બી કરવા પડે, તો તમને ખબર પડે કે એ લોકોનું મેનેજમેન્ટ ચાલતું કેવી રીતના છે, હા ને. જેમ કે માલ ક્યાંથી આવે, કેટલો તમારે સ્ટોક રાખવાનો, અને પછી કેવી રીતના અંતર ઇન્ટિરિયર ડિઝાઇન કરવાનું, ઇન્ટિરિયર ખબર પડે, હા ને. રૂમની અંદર કેવી રીતના બધું ડેકોરેટ કરેલું હોય ને તે તમે કોઈ વખત જોજો. ખાવાનું નહીં ગમતું હોય, પણ ઇન્ટિરિયર જોઈને બધા તાગે લાગતા હોય, કેમ? ફોટો પડાવવા, હા ને, સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે. ઉદયપુરમાં એક જગ્યા છે જ્યાં ખાલી એટલું મોંઘું બધું ખાવાનું પણ લાઠી એવું લાગે એકદમ. જગ્યાનું નામ લઈને વિડીયોમાં નહીં કહેવાનું, હા ને. ચાલો, BHM એટલે હોટલ મેનેજમેન્ટ માટે છે. પછી BTTA એટલે કે ટુરિસ્ટ ને ટ્રાવેલ મેનેજમેન્ટ. ખબર છે? હવે રીલ્સ તમે સ્ક્રોલ કરે ને, એમ કે 6000 મેં પૂરા મનાલી કા પેકેજ, એવું બધું જોઈ લો, હા ને. આખું ટુરિઝમ પ્લાન કરી આપે. આખા ટુરિઝમની અંદર ક્યાંથી તમે નીકળવાના, કઈ બસમાં નીકળશે, કેટલા વાગે નીકળશે, કયા હોટલમાં સ્ટે કરશે, ક્યાં ખાશે, ક્યાં ક્યાં ફરશે, ત્યાંના ચાર્જ શું થશે, આ બધી વસ્તુ મેનેજ કરવા માટે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આમાં જઈ શકે. પણ તો જોજો તમે રીલ્સમાં જ 10-15 વેબસાઇટ આવ્યા કરતી હોય આ બધી કરવા માટે. એટલે સ્કોપ કેટલું છે તે બી જોઈને જજો. ઇન્ટરેસ્ટ તો જોવાનો જ છે, પણ આગળ ફ્યુચર છે કે નહીં તે બી જોવા પડશે તમારે, બરાબર. એટલે મેં તમને એમ કેમ ને, તમને 99% આ 2-4 ખબર હશે, એના પછી આ નીચેવાળાની ખબર હશે, હા ને. એટલે બધી જેટલી મારા પાસે જેટલું છે તેટલું જ મેં પીરસી શકું. પાછું આના સિવાય બી બહુ બધું છે, હા, તે બી મેં તમને કહી દઉં, પણ મને આટલું જ ખબર છે. પછી આવું લખેલું છે D, અને બેચલર ઓફ ડિઝાઇન એટલે કે ફેશન ડિઝાઇનિંગ. પછી હા, કરવાની ઈચ્છા થઈ ગઈ ડાયરેક્ટ સાંભળીને જ, હા ને. પછી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અત્યારે મેં હોટલની વાત કરી ને. પછી ગ્રાફિક ડિઝાઇનિંગ. ગ્રાફિક ડિઝાઇનિંગ એટલે કે જે એડવર્ટાઇઝને એવું કરવા માટે રહી ને અનિરુદ્ધ તે. હવે ધારો કે આ ક્લાસીસ છે, તમે કોઈના ઘર જોયા નહીં હોય કે ખબર નહીં, પણ મૂવીમાં ને એમ ઘર જોઈ લે ને તો કેટલું પેટર્ન ને એકદમ પરફેક્ટ લાગતા હોય, જેમાં બેડના ચાદર, તકિયાના સાથે સાથે દિવાલ બી મેચ થતી હોય. જોયેલું છે આવું, હા ને.
નહીં જોયેલું? અને મતલબ મૂવીઝમાં ને એવી રીતના જ જોયેલું હશે. આપણા આજુબાજુ તો કોઈનું ઘર એટલું મસ્ત છે જ નહીં. અને તો આ બધી વસ્તુ ડિઝાઇનને બહુ પૈસા એમાં મારા ભાઈએ છે ને અહીંયા ફ્લેટ લીધો ને તો મુંબઈથી લઈને આવેલા હતા ડિઝાઇનર, એટલે કે આ ઇન્ટિરિયર ડિઝાઇનર. 6 લાખ રૂપિયામાં આખું ઇન્ટિરિયર એમણે ચેન્જ કરીને આપવા કીધેલું હતું, અંદર ટોટલી બધું. અને એટલું મસ્ત મસ્ત એમણે બતાવ્યા ને. એમની ખાલી કામ શું છે ખબર? ઇન્ટિરિયર ડિઝાઇનરનું આવશે, તમારા ઘરનું માપ લેશે અને એ માપમાં કઈ પેટર્ન સૌથી બેસ્ટ બેસે. તમે પેલું રીલ જોયેલી છે કે ઇસ ઇનકે 6 બચ્ચે થે 6 બચ્ચો કે રૂમ એડજસ્ટ કરે તે, એવું જોઈ લેજે રીલ. અને એ આવે આની અંદર ઇન્ટિરિયર ડિઝાઇનિંગની અંદર. અને બધું એ ખાલી તમને મેનેજ કરીને એક ચાર્ટ આપી દેશે કે તમારે અહીંયા આવી રીતના રાખવા જોઈએ, આ કલર ચોઇસ કરવા જોઈએ, આ તમારા માટે બેસ્ટ રહે. એમ 2-3 ઓપ્શન આપી લઈ અને આ ઓપ્શન આપવાને સિલેક્ટ કરવાને એને લાખ રૂપિયા મળી જાય, 1 લાખથી 1.5 લાખ, જેવું તમારું બજારમાં પ્રતિષ્ઠા હશે તેવું. અને બજારમાં પ્રતિષ્ઠા મીન્સ કે જેટલું તમે વાયરલ થતા જાય કે હા ભાઈ અમારું આનું કામ વધારે સારું છે. વાયરલ મીન્સ ઇન્સ્ટાગ્રામ પર વાયરલની વાત નહીં કરો ને, કે લોકો સુધી તમારું નામ પૂછતું જાય ને કે એમનું કામ સારું છે, એમનું કામ સારું છે, તો તેટલા વધારે પૈસા મળે તમને. ખબર આવું? તો એ છે તમારું આ બી, બેચલર ઓફ ડિઝાઇન. એવું સમજો નહીં, બેચલર ઓફ ડિઝાઇન, જેની અંદર ફેશન ડિઝાઇનિંગ બી આવી જશે, ઇન્ટિરિયર બી આવી જશે ને ગ્રાફિક બી આવી જશે. એટલે 3 આવી જશે. એવું નહીં કે એક ડિગ્રીમાં 3 આવી જાય. હા, આ ડિગ્રી લેતી વખતે તમારે ચોઇસ કરવા પડે કે આમાંથી તમને કયું જોઈતું છે. ખબર આવું? હા ને. બીજું, આ જો તમે સ્પેશિયલ આ નહીં કરવા માંગતા હોય તો એના અલગથી ઇવેન્ટ મેનેજમેન્ટના કોર્સ છે, ફેશન ડિઝાઇનના અલગથી બી કોર્સ છે. અહીંયા દમણમાં બી છે, વાપીમાં બી છે, અને પછી આગળ નવસારી એ બાજુ બી છે. બરાબર? અતુલની આગળ વલસાડમાં બી છે. એ લગભગ અહીંયા વિકિસા હતી, ખબર? નેન્સીની બેન ઓળખો? હા ને, તે હા પાંચાલ, તે કરવાની હતી. થોડુંક શોધખોળ કર્યું પણ ખર્ચો બહુ લાગી જાય એની અંદર, એટલે થોડુંક પાછળ પડી ગયા. અને પણ તે બી ટ્રાય કરતી જ છે હજુ, આગળ કરવાની હશે તો. બીએમએમ એટલે માસ મીડિયા. માસ મીડિયા તો બધાને ખબર જ છે. પેલું જર્નલ નહીં ખબર, જર્નલિસ્ટ બને તે ये हो गया वो हो गया એમ કરીને. હા, એ બધું પછી એડવર્ટાઇઝિંગ, હા એ અલગ, હા એ બી કહી શકે. હા, તમે પત્રકાર છે ને એ તો પાછો જર્નલિસ્ટ. એડવર્ટાઇઝ કરવાનો હોય, રેડિયો પર આવવાનો હોય, ટીવી પર આવવાનો હોય, તો તેના માટે છે આ. પહેલેથી જ જો તમારી ઈચ્છા હોય તો. પણ તમને તો હું રીલ્સ પર નાચી લેવું તે બી ચાલી જાય તમને તો. હા, એટલે BMM છે તમારા માટે એ કોર્સ, જો તમે એ સ્પેશિયલ ફિલ્ડમાં જવા માંગતા હોય તો. પછી આ તો ખબર રહેવા જોઈએ, એનિમેશન એન્ડ VFX. અને એ બી નહીં ખબર, ગધેડાએ ગેમને એવું બનાવે ને, બરાબર? ગેમની અંદર VFX નાખેલા હોય, બરાબર? પછી એનિમેટેડ મૂવીઝ બનાવેલી હોય, જોઈ છે કોઈ કોકો ને એવી. આ બધી વસ્તુ જો તમે ડિઝાઇન કરવા માંગતા હોય ને તો તે તમારા માટે આ છે. એવું નહીં કે તમે કોડિંગ કરે ને કોડિંગની અંદર તમે આખી એપ્લિકેશન બનાવે, એવું નહીં. ધારો કે PUBG છે, PUBGની અંદર VFX ને ગ્રાફિક્સ કેટલા ચેન્જ થતા રહે ટાઈમ ટુ ટાઈમ. અને તો એ ગ્રાફિક્સ માટે તમે પોતાના આઈડિયા આપી શકે કે આવું ગ્રાફિક્સ લાવો તો લોકોને વધારે ગમશે ને એમ. પણ જો ઇન્ટરેસ્ટ હોય તો જ આ ફિલ્ડ પકડાય. કેમ કે જો તમે આ ફિલ્ડમાં ઘૂસી ગયા ને તો તમારા પાસે બીજો કોઈ રસ્તો નહીં મળે. બસ આ જ છે તમારી પાસે, તમને આ જ આવડે. ખબર? હા ને. પછી BBA ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ. આ જે અહીંયા વાત કરી ને આપણે કંઈક ડિઝાઇનિંગ વાળી, તેવી રીતના છે આ ઇવેન્ટ મેનેજમેન્ટની અંદર. કોઈક મેરેજ પ્લાન કરે, બર્થડે પાર્ટી પ્લાન કરે, આ બધી વસ્તુ જેટલા બી ઇવેન્ટ થાય ને એ બધા ઇવેન્ટ તમારે જો પ્લાન કરવાના રહી, મતલબ કે એમાં તમારે ટોટલી કહેવા પડશે. સામેવાળાને પૂછવાનું કે તમારું બજેટ કેટલું. એ કહેશે કશીશ કે 6 થી 7 લાખનું બજેટ છે ને એમાં અમારે આખું મેરેજ કમ્પ્લીટ કરવાનું છે. તો તમારે એ 6 લાખની અંદર સારામાં સારું શું આપી શકે ને, કે એવો મંડપ બાંધવાનો, પછી એમ નહીં કે 4 લાકડા વગરને પટ્ટા મારી મૂકે તેવું નહીં. હા, પણ સારામાં સારું આપવા પડે તમારે. પછી એ લોકોની ઈચ્છા બી પૂછવા પડે કે મને કેવું જોઈએ. તો આજના ટાઈમે તો એમ કહેશે કે મને એન્ટ્રી વખતે પેલો વિડીયો જોઈએ, પેલા ફટાકડા ફૂટવા જોઈએ ને આ બધું જાતનું જોઈએ. હા ને, મને તો જોઈએ પેલું માલા ને મંદિર, વાત પતે. ચાલો, એટલે BBA ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ. ઇવેન્ટ જો તમે પ્લાન કરવામાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો આ છે તમારા માટે. જવાનું છે રીતિ તું 9 વાગ્યા છે. હા ને, પછી વિડીયો જોઈ લેજો. ચાલો, એના પછી છે બેચલર ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ. ચાલો, અહીંયા જોઈ લેજો, બેચલર ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ. સ્પોર્ટ્સ મેનેજમેન્ટ એટલે કે કોઈ પણ પ્રકારની ગેમ કોઈ બી જગ્યા પ્લાન થતી હોય, જેમ કે મોટે ભાગે અત્યારે ક્રિકેટ થાય તો ક્રિકેટનું આખું સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી પ્લાનિંગ કરવા માટે તમે આ કોર્સ કરી શકે. ખાલી ક્રિકેટની ફૂલ રેકેટ બી આવે. અત્યારે તમે જ્યારે કોલેજ કરે ને ત્યારે ખબર પડે કે બેડમિન્ટનનું કેટલું સ્કોપ છે, તે યુનિવર્સિટી લેવલ સુધી રમાય ને કેટલા પૈસા મળે. એક રેકેટ 15-15, 20-20 હજારના આવે, એક રેકેટ સિંગલ. હા ને, એટલે એ જ્યારે આગળ વધે ને ત્યારે અત્યારે તમને શું લાગે કહો, ફૂલ રેકેટ છોકરીઓની ગેમ, પણ જ્યારે આગળ જાય ને તો છોકરા જ રમતા દેખાયા તમને. હા, છોકરીઓ કોઈ કામની નહીં મળે. હા, તે પછી પેટમાં અન્ન જાય ને તે છોકરીઓ જ બનાવે પછી ઘેરમાં. ચાલો, એટલે આ જે છે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ. પણ સાંભળજો, શાંતિથી સાંભળો તો ખરી. જો ધારો કે તમે આ કોર્સ નહીં કરેલું હોય તો હું તમે સ્પોર્ટ્સનું મેનેજમેન્ટ નહીં કરી શકે? કરી શકે. બધાને ખબર છે કે આ એ પબ્લિકને બેસવા માટે જગ્યા જોઈએ, પીચ હરકી બનાવવાની છે,
ટીમના માટે ટ્રોફી લાવવાની છે, રનરઅપની ટ્રોફી લાવવાની, આ બધી વસ્તુ બધાને ખબર જ રહી. પાણીની વ્યવસ્થા કરવાની, જો નાસ્તો રાખવાનો તો નાસ્તાની વ્યવસ્થા કરવાની, ખબર પડે આ બધું. પછી એક ટીમ માટે એન્ટ્રી ફીસ નક્કી કરવાની, કઈ ટીમ પહેલાં રમશે, કઈ પછી રમશે, આ બધું મેનેજ કરવાનું. આ બધું બધાને નોર્મલી આવડે. પણ આ ડિગ્રી કેમ કામ લાગે જૈનમ? આ ડિગ્રી જો તમારા પાસે હશે ને તો મોટી મોટી જગ્યાએ તમને પહેલાં બોલાવશે કે હા અહીંયા તમારે, નહીં તો તમે જેટલું આવડે ને તેટલામાં તમે તમારા ગલીમાં જ કરી શકે. ખબર ને આટલું એ ગલીની બહારની આખા ગામમાં કે હા પહેલાંને બોલાવે, એ તો કલાકે બધું અને મફતમાં તમારામાંથી લોહી ચૂસી લે કે લા પહેલાંને આવડતું છે, પહેલાંને કરી નાખવા લે, પૈસા નહીં આપે. ખબર પડે? એટલે આ જો તમારી પાસે ડિગ્રી હશે ને સ્પેશિયલ એ વસ્તુની, તો એના માટે તમારું નામ બોલાશે ને પછી આગળ આ ચિંદી જગ્યાએ નહીં રહી જાય, થોડુંક ઉપર જાય તમે. બરાબર? આટલું સમજાવવા પછી જો તમે બીકોમ જ કરવાના રહે તો મેં કંઈ નહીં કરી શકું. ચાલો એના પછી આ થોડાક ભૂલી ગયેલો હતો તે પછીથી યાદ આવ્યા મને. સાંભળજો, LLB ખબર? બેચલર ઓફ લો. હા ને, વકીલ બને તે પેલો એડવોકેટનો સિક્કો મારે તમારા ગાડી પર તે, એ જો કરવાના હોય તો તે લખીને આપવાનો કોઈ સ્કોપ નહીં મળે, નહીં કરતા. હા ને, LLB એટલે જ મેં ભૂલી ગયેલો. એના પછી બેચલર ડિગ્રી મેળવે ને પછી માસ્ટર ડિગ્રી. બરાબર? સાંભળજો, જો નહીં સાંભળવાને તો જઈ શકે. હા ને, વિડીયો છે જયદીપ, જયદીપ તું સાંભળતો બી તો બી વચ્ચે બોલ કરતો છે એટલે. હા ને, જોઈ લેજો. આ બેચલર ઓફ લો છે ને, LLB ને LLMમાં મેં પાર્ટી કોલેજ કરતો હતો ને ત્યારે એક સર હતા, નામ નથી કહેવાનો, એ સરે ગોલ્ડ મેડલિસ્ટ મેળવેલું છે, મતલબ કે સૌથી ટોપ કરેલું છે જે એમના બેચમાં ગોલ્ડ મેડલ મેળવેલું LLB ને LLM બંનેમાં. પણ અત્યારે ઓનલાઈન વિડીયો ભણાવતા છે, વિડીયોથી એમ. ને એમના ચેટ બી છે મારા પાસે, એમને મેં પૂછતો હતો કે LLB ને LLM વિશે, તો એમણે ચોખ્ખી ના પડી કોઈને બી આ ફિલ્ડમાં આવવા ના જ કહીએ ડાયરેક્ટ. તમને જોઈએ તો સ્ક્રીનશોટ મોકલી દેવા ચેટ. હા ને, આ એવું છે, મતલબ ઇન્સર્ટ નહીં જતા. મને બી પર્સનલ નથી ગમતું, પણ કોઈની ઈચ્છા હોય આગળ ફ્યુચર કેવી રીતના હશે તમારું ખબર, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ જોઈએ તમને. હા ને, કે તમારા ફેમિલીની અંદર કોઈ પહેલેથી જ એડવોકેટ છે મોટું, તો તે તમને સેટિંગમાં કરી આપશે. જો તમે હાઈકોર્ટમાં વકીલ લાગે, બરાબર, સુપ્રીમ કોર્ટમાં વકીલ લાગે તો કંઈક તમારું નામ છે. બાકી તમે ઓફિસ ખોલીને બેહે, એડવોકેટની કેટલી ઓફિસ જોયેલી છે તમે? હા ને, તો તેમાં ખાલી ઘરના ને દુકાનના એગ્રીમેન્ટ જ કરાવવા આવે લોકો. હા, એ 1000 રૂપિયા 1200 રૂપિયા જે મળે દે. એટલે થોડુંક વિચારી સમજીને કંઈ બી કરજો. પછી બીએડ ખબર બધાને? જો તમે શિક્ષક બનવા માંગતા હોય તો બીએડનો કોર્સ કરજો, નહીં બનવા માંગતા હોય તો માફી માંગી લેજો મારથી. પછી બીએડ કમ્પ્લીટ કરવા પછી એમએડ. પણ બીએડ એમએડ કરવા પછી તરત તમને નોકરી નહીં મળે, તમારે આ પરીક્ષા પાસ કરવા પડે, ટેટ ટાટની સાંભળેલી હશે તો. હા ને, આ ટેટ ટાટની એક્ઝામ પાસ કરે તો જઈને તમે કોઈક સ્કૂલ માટે ઇલિજિબલ થાય. પણ શું કહે અનિરુદ્ધ, કંઈક નવું નોલેજ હોય તો મને બી શેર કરી તું. શરમ વગરનો ઢાંઢો. હા ને, પેલું લોહી દેખાતું હતું ને, જાતા જોજે પતી જાય, ચૂસી લેવાની રૂ એકલો જ. હા, ચાલો પછી આ એક BMS, આપણા ટ્યુશનના એક સ્ટુડન્ટે લગભગ BMS કર્યું છે. આ BMS મેનેજમેન્ટ એન્ડ સ્ટડીનો જ કોર્સ છે, કોમર્સને રિલેટેડ જ છે અને અમદાવાદથી કરતો છે. એનું નામ આનંદ તો આપણો પેલો સ્ટુડન્ટ કે હા ખબર ને, નામ મને યાદ કરવા લો, એનું નામ મને યાદ નહીં મળે, પણ કેવા એ પેલા પ્રિયાંશુને ઓળખો? પ્રિયાંશુ, હા ને, તેના હાથેના જ બેચમાં હતો એક છોકરો. હા, એ લોકોના બેચમાં જ હતો. તે બેચ એટલે કે આ લગભગ આયુષી વણ આવતા છે ને, દીપેનની બેન વણના બેચમાં જ હતો. મયંક તો એનો ભાઈ. હા ને, બીજું જ કંઈક નામ છે એનું. ચાલો છોડો, જવા દો. એ એક જ છોકરાને મેં આ કોર્સ કરતા જોયેલો છે, બાકી કોઈને બી આ કોર્સ કરતા જોયો નથી. બાકી જઈને પછી એણે કીધું છે કંઈ ખાસ નહીં મળે. તમે ભણતા હોય ને તો બધું કોર્સ ખાસ જ નીકળવાનું છે. તો આટલા જે છે મને ખબર છે બેચલર ડિગ્રી છે તમારી. આ બેચલર પતાવવા પછી તમે માસ્ટર્સ કરી શકે, જેમાંથી જો તમે BCom કરે ને તો એના પછી આ બધા ઓપ્શન ખુલ્લા જ રહે તમારા માટે. એટલે કે MCom, MBA. પણ જો તમે BBA કરશો ને તો તમારે કમ્પલસરી MBA જ કરવા પડશે. બરાબર? એટલે જો તમે ટ્રાયલ મારતા હોય તો BComથી ટ્રાયલ મારી લેજો, પછી તમારી ઈચ્છા હોય તો પેલામાં જજો. ઇંગ્લિશ મીડિયમથી કરશો તો સારું, પણ ફાવતું હોય તો. ચાલો, આ થઈ ગઈ તમારી ડિગ્રીના કોર્સ. એના પછી પ્રોફેશનલ કોર્સની વાત કરીએ. પ્રોફેશનલ કોર્સ એટલે આ કોર્સ પતાવીને ડાયરેક્ટ તમે એ પ્રોફેશનમાં આવી જાય. જેમ કે CAનો કોર્સ પતાવશે, તમે CAની એક્ઝામ આપશે એટલે તમે CA બની ગયા. બરાબર? પણ એ CA બનવા માટે સૌથી પહેલાં તમારે કોઈક CAની ઓફિસમાં એક્સપિરિયન્સ, અનુભવ મેળવવા પડે 6 થી 7 વર્ષનો. બરાબર? તો જઈને તમને CA માટે એડવાઇઝર અથવા તો પછી પોતાની ઓફિસ ખોલી શકે. હા ને, નહીતરી આપણે તો લગ્ન કરીને જાયા કરવાનું, વાત બધે. હા ને, પછી CS એટલે કંપની સેક્રેટરી, સાંભળેલ છે? હા ને, આ CSનો કોર્સ પતાવે ને તો તેના પછી તમે કંપનીની અંદર સેક્રેટરીની પદવી મેળવી શકે. સારી સેલેરી હોય, 25-30 હજારથી સ્ટાર્ટ બી થતી છે. કોઈ સારી કંપનીમાં મળી જાય ને
તો 80-90 હજારથી બી સ્ટાર્ટ થાય હા ને. એટલે આ બી એક સારો કોર્સ છે, પણ થોડુંક સેટિંગ જોઈએ, ઓળખાણ જોઈએ તો જ એને લાગે, અમથું જ નહીં લાગે તમે હા ને, એ બી ધ્યાન રાખજો. બાકી અહીંયા વેલ્સપુર ને રેમન્ડમાં કોઈ આપવાનું નહીં મળે તમને કોઈ. ચાલો પછી CMA કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટ. આ છે ને કોસ્ટ ને મેનેજમેન્ટ અકાઉન્ટ, જેમ કે કંપનીના બજેટ બહાર પાડવાના, આખા દેશનું બજેટ બહાર પાડવાનું, દેશ સુધી તો તમે પહોંચવાનું નહીં મળે, પણ કંપનીના બજેટ બહાર પાડવાના ને એ બધા માટે તમારું આ છે CMA. આ જે છે ને સ્પેશિયલ પ્રોફેશનલ કોર્સ છે, એટલે કે તમે આ પતાવીને ડાયરેક્ટ નોકરી મેળવી શકે અથવા ડાયરેક્ટ કામ ચાલુ કરી શકે. પણ આની અંદર તમારે આખી ડિગ્રી કમ્પ્લીટ કરવા પડે, માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરવા પડે, એને લગતી કોઈ એક્ઝામ હોય તો એ કમ્પ્લીટ કરવા પડે, પછી જઈને તમને કંઈક કામ ધંધો મળે હા ને. એવું જ છે તમારું ડિપ્લોમા. ખબર છે ડિપ્લોમા તો સાંભળેલ છે, ડિપ્લોને ITI કરવા જાય તે, પણ ડિપ્લોમા સ્પેશિયલ કોમર્સની ફેકલ્ટીથી જ કરજો. જો તમે 10મા પછી ડિપ્લો જ કરવાના તો 10મા પછી બી કરી શકતા હતા ને તમે, પણ હવે જો 12મા પછી કરતા હોય ને તો તમે ડિપ્લોમા આ બધી વસ્તુમાં કરજો. જો ધારો કે બેન્કિંગમાં કરો તો સારું, લોમાં નહીં કરો તો વધારે સારું હા ને. પછી ડિઝાઇનિંગ ને ડિજિટલ માર્કેટિંગ. આ ડિજિટલ માર્કેટિંગ એ વાળું નથી કે 3 જોડો ને બીજા 3 જોડો ને એ વાળું નહીં મળે હા. ડિજિટલ માર્કેટિંગ, આ ડિજિટલ માર્કેટિંગ એટલે એડવર્ટાઇઝિંગ હા ને. તમે યુટ્યુબ પર જેટલી એડ જોઈ ને 10 સેકન્ડ 5 સેકન્ડની સ્પોન્સર એડ, આ બધી એડ તમે ડિઝાઇન કરી શકે જો આ ડિજિટલ માર્કેટિંગ કરેલું હોય તો. બરાબર, બહુ અપરંપાર પૈસા છે. મારા ભાઈએ કરેલું છે, આ મુંબઈમાં છે તે કિશનભાઈ. એમણે મારા હાથે જ્યારે કોઈ અમે કારમાં ને એમ કોઈ બી જગ્યાએ ફરતા હોય ને, ફોન આવે ખાલી અહીંયા ઓર્ડર છે, હવે ખબર આખા ટ્રક ને ટેમ્પોમાં એડવર્ટાઇઝ કરેલી હોય, આવી નહીં બેનર મારેલા હોય ને છે એ છાપેલું તે નહીં, ડિજિટલ એટલે કે ડિસ્પ્લે મારેલા હોય, ડિસ્પ્લે પર પ્લે થતું હોય એ. અહીંયાથી એમણે ખાલી સાઇઝ આપવાના, પછી જે મેઝરમેન્ટ છે તે આપવાના, ફોન પર જ બધું થયા કરે, આખું કામ પતી જાય, એમને 60-70 હજાર મળી જાય એક કામના. અને જેટલું મોટું ઓર્ડર તેટલા મોટા પૈસા, 10-12 લાખ રૂપિયા બી મળી જાય ડાયરેક્ટ જ. અને મેં તમને એમ કેમ કે એ અહીંયા આવ્યા ખાલી ફ્લેટ જોવા આવેલા હતા કે કેવો છે ને શું ભાવ છે. એક ફ્લેટ જોયું, 3 ફ્લેટ જોયા, ગઈ હું 12 લાખ કેશ આપીને ફ્લેટ લઈ લીધો. અને આપણા જ થાય, તમે વિચારો આપણે પ્લેનિંગથી બી 12 લાખ કેશ નહીં કાઢી શકીએ બરાબર, મેં તો 20 રૂપિયા નહીં કાઢી શકું. ચાલો, એટલે આ છે તમારા ડિપ્લોમા કોર્સિસ. ડિપ્લોમા. હવે બીજી વસ્તુ, આજે બેચલર ડિગ્રી કોઈ બી કરે ને તમે, તો જો 1 વર્ષ કરે તો તમને ડિપ્લોમાની ડિગ્રી મળી જાય હા. જો વચ્ચેથી કોઈએ છોડવું પડી જાય, ખાસ કરીને છોકરી લોકોએ છોડવું પડી જતું છે મેરેજના કારણે હા ને. છોકરા લોકોએ તો કંઈ નહીં, એ લોકો તો છોડાવે છોકરી વનનું હા. તો જોઈ લેજો, જો તમે કોઈ બી ડિગ્રી કરતા હોય ને તો 1 વર્ષ કર્યું તો તેની બી ડિગ્રી મળે અલગથી, 2 વર્ષ કરે તો એની બી ડિગ્રી મળે, 3 વર્ષ કમ્પ્લીટ કરે તો તમને આખી બેચલર ડિગ્રી મળી જાય તમને હા ને. એના પછી માસ્ટર ડિગ્રી માટે બી સેમ કાયદા, વચ્ચે છોડે ને તો બી ડિગ્રી તો તમને મળી જ જાય હા, જેટલું કરેલું હશે તેટલાની બરાબર. એટલે આ ડિપ્લોમા ડિગ્રી છે. શાંતિ રાખો ને જરીક વાર. આ જે બેન્કિંગ છે, એક જ ફિલ્ડમાં જવા માટે 3 થી 4 રસ્તા છે તમારી પાસે. ડિપ્લોમા ડિગ્રી મેળવો બેન્કિંગની, પછી અહીંયા બેન્કિંગ ને ઇન્સ્યોરન્સ માટેનો સ્પેશિયલ કોર્સ કરો, અથવા તો PO, ક્લાર્ક, IB, MB એવું કંઈક એકાદ એક્ઝામનું નામ છે જે મેં ક્યાં લખ્યું છે, આવેલું IBPS, SBI, આ બધી એક્ઝામ આપીને ડાયરેક્ટ બી તમે બેન્કિંગમાં લાગી શકે બરાબર. એક જ જગ્યાએ જવાના બહુ બધા રસ્તા છે, જે તમને ફાવતા હોય તે તમે પકડી શકે બરાબર. એના પછી ગવર્મેન્ટ એક્ઝામ. ગવર્મેન્ટ એક્ઝામ વિશે જો તમે BCom કર્યું ને કદાચ ટ્યુશન આવતા હશે ને તમે આના વિશે તો એમ બી તમને કહેતો જ રહેવા કે કઈ કઈ એક્ઝામ આવતી છે, કઈ કઈ તમે આપી શકે બરાબર. તો જેમાં ખાસ કરીને SSC, CGL બરાબર, પછી IBPS ને SBI ખાસ બહુ ફેમસ એક્ઝામ છે આ બધી બેન્કિંગ માટેની બરાબર. પછી GPSC, UPSC કેપેસિટી હોય તો કરી શકે તમે હા ને. પછી GPSC એટલે કાંઈ એક જ વસ્તુ નહીં, મેં મારી પ્રોફેસરવાળી જે એક્ઝામ્સ બધી પાસ કરી ને તો એ એક્ઝામ GPSC બી કન્ડક્ટ કરે, પણ એ GPSC એટલી લબાણને આવે ક્યારે ને જાય ક્યારે ખબર બી નહીં પડે, કોઈ વખતે 2-2 વર્ષે આવે બી નહીં, એ લોકોના પેપર લીક થઈ જાય કરે, એટલે મેં એ ફિલ્ડમાં ઘૂસ્યો જ નહીં હા ને. એટલે આટલી મહેનત કરવા પછી જો પેપર લીક થઈ જતું હોય ને એક્ઝામ કેન્સલ થઈ જતી હોય તો જવાય એમાં ખાલી ફોકટ મહેનત કર્યા વગર. એટલે મેં મારા ફિલ્ડની વાત કરું એટલે મેં એમાં નહીં કર્યું. પછી UPSC બધાને ખબર જ છે, IPS, IAS ને એ બધું બનવા માટે અને એમ તાબડતોડ મહેનત કરવા પડે, તમારી અંદર શક્તિ હોવા જોઈએ. કઈ શક્તિ? કઈ શક્તિ હા ને, એ જ. ચાલો જાઓ દો. રેલવે બરાબર, રેલવે વિશે બધાને ખબર જ કે એવો નહીં ખબર હા ને. રેલવેની એક્ઝામની અંદર કોઈક વખત 6-6 મહિનામાં ભરતી આવી જતી છે, 8-8 મહિનામાં આવતી છે, એ બી એક્ઝામની ડેટ ને એવું મને ખબર પડે, પણ એના માટે બેચલર ડિગ્રી કમ્પ્લીટ રહેવા જોઈએ હા. આ બેચલર કમ્પ્લીટ હશે પછી તમે આ બધી એક્ઝામ્સ આપી શકે. એટલે કોઈ બી એક બેચલર પકડો ને એના પછી આ એક્ઝામ્સ આપો એટલે વાત પતી જાય. હજુ એક સારી વસ્તુ જે આપણા કોમર્સને રિલેટેડ નહીં મળે તે છતાં તમે 12th પછી BA બી કરી શકે, બિઝનેસ બેચલર્સ ઓફ આર્ટ્સ પડે, જે આર્ટ્સવાળા કરે ને ડિગ્રી તે હા કંઈ નહીં કરતા તમે, પણ જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવાના હોય તો તમે બેચલર ઓફ આર્ટ્સ જ કરજો. કેમ? જેટલી બી ગવર્મેન્ટ એક્ઝામ છે ને એમાં કોમર્સના સિલેબસ નથી, એમાં બધા આર્ટ્સના સિલેબસ છે અને મોટે ભાગે આર્ટ્સને લગતું જ બધું છે એની અંદર, હિસ્ટ્રી ને જેટલા બી એ લોકોના સબ્જેક્ટ હશે, મનોવિજ્ઞાન ને એવા બધા. તો જો તમે ગવર્મેન્ટ એક્ઝામ જ મગજમાં રાખ્યું હોય
બેચલર ઓફ આર્ટ્સ ઇઝી બુક પડે, તમારે ખાલી વાંચવા જ પડે, એમાં કંઈ ગણતરી નહીં આવે તો પેલું ભૂગોળ ને એવું બધું નાલું બલ્લું આવે તે જ ખબર પડે. એટલે નિર્ણય તમારો છે, બાકી આ તમે ખાલી કહી મૂકો. ચાલો એના પછી સ્પેશિયલ આ બધી એક્ઝામ બી આવશે. હા, બેન્કિંગ, ઇન્સ્યોરન્સની, ડિફેન્સ એટલે જે ગવર્મેન્ટના સોલ્જર્સ ને બધા રહે ને એ બધા ટાઈપનું. ઓય ચંદન, એ બધી જે એક્ઝામ આવે ને તે તમે 12th પછી બી આપી શકે. અમુક એક્ઝામ, બધી નહીં પણ અમુક એક્ઝામ, જેમાં મને લગભગ ખબર છે ને ડિફેન્સની એકાદ એક્ઝામ 12th પછી આપી શકાતી છે, બરાબર. એટલે એ થોડુંક શોધખોળ કરીને એ તમે આપી શકે, અથવા તો બેચલર કમ્પ્લીટ કરવા પછી બી આ બધી એક્ઝામ આપી શકે તમે અલગથી. પછી છે ને આ જે છે 12th પછી તમારે આ બધી એક્ઝામ આપવાની રહે. તમને આમાંથી એક બી નહીં ખબર હશે, કદાચ ખબર બી હોય તો વધારે સારું. આ એક્ઝામ શેના માટે હોય ખબર? સારી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે, બરાબર. જો તમારા 12માં ટકા એવરેજ આવી જાય 65 થી 70%, બરાબર. એના પછી જો તમે CET, CMET પછી XAT આ જે છે ને આ 3 એક્ઝામ આપે ને તો MBA માટે સારામાં સારી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય તમને, બરાબર. જેમાં તમે ગયા ને તો એવું સમજો કે તમારું ભવિષ્યનો ઉદ્ધાર થઈ જ ગયો એમ, હા ને. પણ ત્યાં બી મહેનત કરવા પડે. હા, મફતના રોટલા તો મળવા નહીં મળે તમને, હા ને. એટલે જો તમે MBA કરવાનું હોય ને તો આ બધી એક્ઝામ્સ ક્વોલિફાય કરવાની. અમુક એક્ઝામ એવી હશે જે બેચલર પછી થતી હશે, અમુક એવી હશે જે 12th પછી બી થઈ જતી હશે, બરાબર. તો સારી કોલેજમાં જોઈતા હોય, વાલીના પૈસા બગાડવા નહીં માંગતા હોય તો તમે આ બધી એક્ઝામ પાસ કરે ને તો સસ્તામાં કોલેજ પતી જાય, તે બી સારી કોલેજમાં. બાકી MBA 3 થી 4 લાખ રૂપિયામાં થતું છે. ST SC વાળાને થોડીક છૂટ મળતી છે 75,000 થી 80,000 રૂપિયાની, હા ને. 2 વર્ષનો કોર્સ રહેતો છે. સરીગામમાં એક સારી કોલેજ છે, વાપીમાં બી આવી ગયેલું છે હવે. પછી જો તમે ડિઝાઇનિંગ, આમાં બેચલરમાં બહુ બધી ડિઝાઇનિંગવાળા કોર્સ જોયા ને, જો એમાં જવા માંગતા હોય તો તમારા માટે આ 2 એક્ઝામ છે, NID અને NIFT. આ બંને એક્ઝામ ક્વોલિફાય કરે તો તમને સારામાં સારી ગવર્મેન્ટ કોલેજની અંદર ડિઝાઇનિંગનું કોર્સ કરવા માટે, બેચલર ડિગ્રી માટે મળી જશે સુવિધા. પછી NCH MCT અને JEE આ મતલબ એક જ એક્ઝામ છે. હોટલ મેનેજમેન્ટમાં જવા માંગતા હોય ને તો આ એક્ઝામ ક્વોલિફાય કરવા પડે તમારે, બરાબર. એના પછી નેટ સેટ, આમાંથી મેં બંને આપી છે. નેટ સેટ, જેમાં સેટ માટે મેં PhDમાં ક્વોલિફાય થયેલો, અને સેટ તો આખા ગુજરાતની અંદર ક્વોલિફાય થઈ ચૂકેલો છે, કે જેમાં કોઈ બી ગુજરાતની કોલેજની અંદર મેં પ્રોફેસર લાગી શકું તે. તો જો શિક્ષકને પ્રોફેસર બનવાના હોય તો તમારા માટે આ એક્ઝામ છે. પણ આ બંને એક્ઝામ માસ્ટર્સ પછી અપાય, હા ને. MCOM પતાવ્યા પછી, MBA પતાવ્યા પછી, બરાબર. પછી ટેટ ટાટ છે તમારા સ્કૂલના ટીચર બનવા માટે, અને હાયર સેકન્ડરીમાં બનવાના આવી તો તમારે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરવા પડે. પણ જો તમે હારા બનજો ને, તમને હારા નહીં મળ્યા તો, હા, કહેવાનો મતલબ સમજતા હોય તો સમજી જ લેજો, બાકી ડિટેલમાં થોડી કહેવાનું. હવે આ જે છે તમારી કેપેસિટીની બહારવાળા ગ્લોબલ એટલે આંતરરાષ્ટ્રીય, આખા વિશ્વની અંદર કામ લાગે તેવા. જો તમે CA કરતા હોય અને CA માટે ACCA કરે ને, જે UKનો કોર્સ છે સ્પેશિયલી, આ જો ACCA તમે કમ્પ્લીટ કર્યું ને તો 180 કે એટલા જ, હા, 180 કન્ટ્રી એને માન્યતા આપે. હા, એટલે કે તમારા માટે કેટલી જગ્યા ખોલે ખબર? 180 દેશમાંથી કોઈ બી દેશમાં તમે નોકરી મેળવી શકે જો તમે આ કોર્સ કમ્પ્લીટ કર્યું તો. જો તમે એમાં ટોપ 5 કે 10 સુધી આવ્યા ને તો તમને મનગમતા દેશની અંદર નોકરી મળી શકે, બરાબર. એટલે આ જે છે ગ્લોબલ છે. થોડુંક ઊંચું વિચારશો તો આ બી કરી શકશો, પણ થોડુંક મહેનત વધારે કરવા પડે. પછી તમારા આ મોબાઈલમાં રીલ્સ ને ફાન એ બધું છોડવા પડે, ટીડીમ ડમડમ ને બધું ચાલ્યા કરતું રહે. હા, તે બધું થોડુંક ઓછું કરે ને તો કંઈક આ થાય, બાકી એમાં લાગી રહે તો કંઈ થવાનું નહીં મળે, હા ને. પછી CMA જે છે તે USAનો કોર્સ છે સ્પેશિયલી, અને તેની અંદર મેનેજમેન્ટ અકાઉન્ટનું છે. અને આની ખાસ વસ્તુ શું છે ખબર? આ 6 થી 9 મહિનાની અંદર આખો કોર્સ કમ્પ્લીટ થઈ જાય, હા ને. પણ એટલી કેપેસિટી જોઈએ ને તમારી, 6 થી 9 મહિનામાં આખું કમ્પ્લીટ કરી શકે તમે, હા ને. એટલે આવા બી કોર્સ છે. પછી CFA એટલે ચાર્ટર્ડ ફાઇનાન્સ. હું ભાઈ, તમે તમારાથી વધારે પૈસા કમાતો છે. ચાલો, આ જે છે એના પછી આની અંદર જે છે ને તે ફાઇનાન્સને લગતું મીન્સ કે તમે એવું જોયેલું હશે કે જે લોકો ઇન્સ્યોરન્સને એવું લેવા આવતા રહી, પછી તમે બાઇક કે કાર લેવા જાય ત્યારે એના પર લોન કરાવે. એ લોન કરાવતી વખતે ખબર, એ જે ડીલર હોય ને, જે મતલબ કાર તમને વેચતો હોય, તે એક બીજા માણસને બોલાવે, ફાઇનાન્સરને. સાંભળ્યું છે આવું? અને એ ફાઇનાન્સર તમને કહેશે કે તમારી કેપેસિટી કેટલી છે, કેટલી તમને લોન મળશે, એ ટાઈપનું છે આ થોડુંક, બરાબર. એના પછી એનાલિસ્ટિક એટલે કે ફેશન ડિઝાઇનિંગ ટાઈપ જ છે થોડુંક, અને પણ ચાર્ટ એનાલાઇઝ કરવાના, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, ફોરેક્સમાં ટ્રેડિંગ, આ બધી વસ્તુઓ થોડીક એની અંદર આવશે, બરાબર. આટલા તમારા પાસે ઓપ્શન છે. એના પછી આ છે થોડીક નોર્મલ એક્ઝામ્સ તમારી. સચિવાલયની એક્ઝામ સાંભળેલી છે? નહીં સાંભળેલી? પંચાયત મૂવી જોયેલી છે? હા, સચિવ એ પેલો રે, હા, એ બધું થોડુંક પણ છે તમારા, પણ દેશી ભાષામાં છે ને તમારી પાસે, હા ને. એટલે આ સચિવાલય, પછી
સોફ્ટવેર ડેવલપરના બી કોર્સ આવશે અલગથી, એ બી તમે કરી શકે. કંપની એડવાઇઝર બની શકે, આમાંથી અમુક કોર્સ કમ્પ્લીટ કરીને. લીગલ એડવાઇઝર, લો કરીને તમે કોઈ બી કંપનીના લીગલ એડવાઇઝર બની શકે. થોડુંક સેટિંગ હશે તો 1.5 લાખ રૂપિયા મળી જાય તમને આરામથી. એના પછી આ સૌથી બેસ્ટ, હા ને, પપ્પાનો ધંધો. કોઈક પપ્પાનો બિઝનેસ હોય ને તો તેમાં જ જોડાઓ. એને છે ને થોડુંક આગળ લઈ જાઓ. આગળ મીન્સ કે તમને ઈ કોમર્સના પ્લેટફોર્મ જેમ કે એમેઝોન, મિન્ત્રા, ફ્લિપકાર્ટ ને એવું બધું આવ્યું ને, ત્યાં થોડુંક એને પુશ કરવાનું ટ્રાય કરો. તમારથી થાય તો, હા ને, નહીં તો ખબર પડે કે જે છે તેઓ તમે પતાવી દીધું. દાદાના ટાઈમથી ચાલતો આવ્યો ને, પુત્રએ આખી પથારી ફેરવી ગઈ. હા ને, એટલે ઈ કોમર્સ પછી સાંભળજો, તમારા પપ્પાના એ બિઝનેસમાં થોડાક ટાઈમ કામ કરો ને, કંઈક શીખીને પોતાનું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરો. અને એટલે પપ્પાને એમ કહો મને આટલા ઇન્વેસ્ટમેન્ટ માટે આપો, તમે પોતાનું જ કંઈ આગળ સ્ટાર્ટ કરો અને પપ્પાના પૈસા ડૂબાડો. અને પછી જો એના આ બધી વસ્તુ કરવા માટે તમારા પાસે થોડીક આવી સ્કિલ્સ હોવા જોઈએ. કોમ્યુનિકેશન સ્કિલ, જેને સ્પીકિંગ સ્કિલ્સ બી કહેવાય. એના માટે અલગ અલગ કોર્સ કરે બધા. દીપેન બધા હાથે વાત કરો, પછી ખાજો ને યાર. હમણાં જ ભૂખ લાગી કે તમને પ્રસાદી બી હમણાં જ કાઢવાની હતી. હે જૈનમ તારે જયદીપ તો હારો એવો જ. અને એટલે જોજો, કોમ્યુનિકેશન સ્કિલ્સ થોડી ડેવલપ કરે, વાતચીત કરતા આવડે ને તો કોઈ બી જગ્યા ટકે તમે. બાકી આ કોર્સ કરીને ડિગ્રી તો બહુ બધા પાસે છે. અને ડિગ્રી તો બધા લઈને ખાલી એમ કબાટમાં મૂકી રાખેલી, કાં તો અહીંયા ફ્રેમ કરીને લટકાલી છે. આ બધું નહીં હોય તો કંઈ થાય નહીં. બોડી લેંગ્વેજ ડેવલપ કરતા આવડવા જોઈએ. જ્યારે વાત કરે ને તો એમ કરીને એમ ઉભરીને હમણાં તમને ભણાવતો તો કેવું લાગે મસ્ત તમને. હા ને, એટલે થોડુંક એ બધું ડેવલપ કરવા પડે. આ બધું તો ખબર જ છે. ટેલી, એડવાન્સ એક્સેલ, આ બધા જે કોમ્પ્યુટરના કોર્સ છે તેના થ્રુ તમને છે ને 12મા પછી તરત બી જોબ મળી જાય. અમુક લોકો હાયર કરતા છે. જો અત્યારે તમે ટેલીનું કમ્પ્લીટ કોર્સ કરી દે ને 3 મહિનાના કે 4 મહિનાનો આવે, ડિગ્રી મેળવી લે, તો તમારે અહીંયા આસપાસ નજીકમાં કોઈ બી કમ્પ્યુટર પર ટેલી રાખવા માંગતા હોય તો 8-10 હજાર 12 હજાર આપી દે તમને. હા ને, એટલે થોડુંક ટ્રાય કરવાનું. પછી આ એક ખબર છે, લિંક્ડઇન એપ્લિકેશન છે કે વેબસાઇટ છે લગભગ. સાંભળ્યું છે આ કે નહીં સાંભળ્યું? જેમ ઇન્સ્ટાગ્રામ ને ટ્વિટર ને ફેસબુક એવું છે ને તેવું આ બી છે. પણ આની અંદર જે લોકો સ્ટોરી મૂકે, જે બ્લોગ બનાવે ને, એ બધા ખાલી એજ્યુકેશન ને ફિલ્ડના લગતા બનાવે. એટલે કે જો ધારો કે મેં આ લિંક્ડઇન પર હોઉં તો મેં પોતે લખા કે મેં આ પ્રકારના બધા કોર્સ કર્યા છે, એ કોર્સની અંદર મને અહીંયા જોબ મળી છે, આ જગ્યા પર વેકેન્સી છે, આ વેકેન્સીમાં તમે જોડાવા માંગતા હોય તો આટલી ક્વોલિફિકેશન જોઈએ, આટલી સેલેરી છે, આ બધી વસ્તુ આની અંદર છે. આજે જઈને ડાઉનલોડ કરજો એવું લાગે તો લિંક્ડઇન. અને એની અંદર તમે તમારી પ્રોફાઇલ બનાવજો, કેટલું ભણ્યા તે બધું લાગજો. અને એના પછી જો તમારા લાયક કોઈ જોબ હોય ને તો તેમાંથી ડાયરેક્ટ તમે હાયર કરી શકે. બરાબર, તમને માણસ જોઈતા હોય તો બી, અને તમે કોઈ જગ્યાએ જોડાવા માંગતા હોય તો બી. બરાબર, પણ 12મા પછી બહુ ઓછા ચાન્સ છે એમાં મળે, કંઈક સ્પેશિયલ થોડુંક કરવા પડે આગળ. બરાબર, પછી જીએસટીની અલગથી એક્ઝામ આવે, તે તમે ક્વોલિફાય કરીને જીએસટી ઓફિસર બી બની શકે, પણ એના માટે અમુક ડિગ્રી કમ્પ્લીટ થઈ શકે. બરાબર, કરવા જ પડે. બીજું એકાદ છે ને, માસ્ટર્સ પછી ટેક્સ માટેની એકાદ એક્ઝામ આવતી છે, જેમાં તમે ઇન્કમ ટેક્સ ઓફિસર બની શકે. સાંભળ્યું છે? હા ને, એ બધી આવી બી બહુ બધી વસ્તુ. હા, રેડ પાડજો તમે. બરાબર, એટલે બધી વસ્તુ ફિટ નથી મગજમાં, કંઈક ને કંઈક આવ્યા કરતું છે. તે બધી વસ્તુ છે તમારા પાસે. શ્લોક કે શ્વેત, આ ડેવલપ કરવા પડે. કોમ્યુનિકેશન સ્કિલ એ જો નહીં થાય ને, વાત કરતા નહીં આવડતો હોય તો કંઈ થાય નહીં. અને વાત રહી હવે ફીસ, સાંભળજો, બધી જગ્યાએ ફી બહુ વધારે છે. અમુક ગવર્મેન્ટ કોલેજમાં લાગે તો ઓછી છે. પહેલાં જ તમને ક્લિયર કરી દેમ, કોલેજમાં જે નોર્મલ ડિગ્રી લે ને તમે, બીકોમ, બીબીએ ઇંગ્લિશ મીડિયમમાં છે, પણ જો તમે બીકોમને એવું કરે ને તો અહીંયા વાપી, પારડી, વલસાડ, દમણ, આ બધી જગ્યાએ 6 મહિનાના 2200 થી 2500 રૂપિયા જ છે. હા ને, બસ આટલા જ છે. એટલે એવું નહીં વિચારતા કે અમારા પર પૈસા નહીં હોય તો અમારથી કોલેજ નહીં થાય. 6 મહિનાનો જો 2500 હોય ને, તમે કોઈ જગ્યાએ નોકરી બી કરે ને 4000 બી મહિને લાવતા હોય તો બી આખી કોલેજ કમ્પ્લીટ કરી લે તમે. હા ને, એટલે 4000 તો એનાથી તો વધારે જ આપે, કોઈ બી 4000 જેટલા ઓછા તો નહીં આપે હવે. બરાબર, એટલે શાંતિથી સાંભળી લેજો. હવે તમે અહીંયા કોઈ બી નજીક જગ્યાએ લાગે, કાં તો VNSGUની કોઈ બી ગવર્મેન્ટ કોલેજમાં લાગશે ને, અથવા તો સેલ્ફ ફાઇનાન્સમાં લાગે તો બી, સેલ્ફ ફાઇનાન્સમાં બી લાગ્યા ને તો બી 10 થી 12000 6 મહિનાના, એનાથી વધારે કંઈ નથી. આપણા નજીકના એરિયાની વાત કરું મેં. હા ને, એટલે એક વર્ષમાં 6000માં તમારું કમ્પ્લીટ થઈ જાય, 6 થી 7000. બરાબર, એટલું સિમ્પલ છે. જો તમે ખોટા ખર્ચા નહીં કરે, ખાવા પીવા પાછળ, કપડાં પાછળ, ફેશન પાછળ ને એ બધા પાછળ ઓછો ખર્ચો કરે ને તો 6 થી 7000. ને આ બધું બી થોડુંક સરખું કરે ને, આવા જવાનું ને એ બધું સાથે લઈને 8000 કે 9000ની અંદર આખું કમ્પ્લીટ થઈ જાય, આખો વર્ષ. બરાબર, શું કહે મોડા પર મેકઅપ લગાડવાનું એવું? હા, ચાલો. અને એનાથી બી આગળ
જો તમારાથી એ બી નહીં અફોર્ડ થતું હશે તો તમારા પાસે આ છે કોર્સિયા અને સ્વયં સાંભળેલું છે, સ્વયં પ્રભા, સ્વયં પ્લસ નહીં સાંભળેલું ને? આ ઓનલાઈન વેબસાઇટ છે બધી, જેની ઉપર ગવર્મેન્ટ ફ્રીમાં બધા કોર્સ પ્રોવાઈડ કરે, ફ્રીમાં, અને સર્ટિફિકેટ બી મળે. પણ એ સર્ટિફિકેટ માટે તમારે રિઝનેબલ પૈસા ભરવા પડે. ધારો કે એક કોર્સ તમે કમ્પ્લીટ કર્યો 5 કે 6 મહિનાનો, એના પછી તમારે એક્ઝામ આપવાની. એ એક્ઝામ આપવા માટે ને સર્ટિફિકેટ મેળવવા માટે 700 થી 800 થી 1000 રૂપિયા ભરવાના રહે, એનાથી વધારે નહીં. અને બહુ સારું છે, ગવર્મેન્ટનું સ્પેશિયલ પોર્ટલ છે. સ્વયં પ્રભાની અંદર તમે નોકરી મેળવી શકે એવા જ કોર્સ કરવાના ડાયરેક્ટ, કે જેનાથી ડાયરેક્ટ તમને નોકરી મળે. પછી સ્વયં પ્લસ, આ જે છે ને સ્વયં પ્લસ, તમે D2H ચેનલ સાંભળેલી બધી, જેના ઉપર ટીવી પર ભણાવતા, હવે તો બધા ટીવી પર યુટ્યુબ જ જોઈ, ટીવી પર બી યુટ્યુબ જ જોઈ, અને પણ પહેલાં જે ચેનલ આવતા ને એ ચેનલની અંદર 11માં 12માં ડિપ્લોમા અને IITના બધા પ્રોફેસર્સ ભણાવતા, અને એના માટે ટોટલ 40 ચેનલ ડેવલપ કરેલી સરકારે, જે આની અંદર જ આવતું સ્વયં પ્લસની અંદર, બરાબર. એનાથી તમે અજાણ છે, પણ આ બધી વસ્તુ અમારા GSETના કોર્સમાં આવેલી એટલે અમને બી ખબર પડી. પછી MOOCs આવી રીતના એક પ્લેટફોર્મ છે MOOCs, આની અંદર બી ફ્રી કોર્સ મળે બધા પૈસા વગર, પણ એક્ઝામ આપવાના રહે, સર્ટિફિકેટ જોઈતા હોય તો એના માટે પૈસા લાગતા છે. આટલું ઓપ્શન છે તમારા પાસે, બરાબર. આ બધા ઓપ્શન પછી હવે મેં વિડીયો બંધ કરું અને તમારા ભંગાર સવાલ બધા પૂછી લો, બરાબર, એટલે તમારું રેકોર્ડ નહીં થાય કે મને ખબર કે હા